કંઈક મેળવવા માટે ફોકસ રહેવું કેટલું જરૂરી હોય? આમ તો કહીએ ને તો જે નિષ્ફળ વ્યક્તિઓના તમે સર્વે કરો ને કે જે આ કંપનીઓ આટલા કરોડમાં ડૂબી ગઈ, આ કરોડ આ એ લોકોના જ્યારે કોમન વિષય આવે દ્રષ્ટિકોણ કે એના જે ઓનર હોય, એના કેપ્ટન હોય, તો એ ઘડીક આ બિઝનેસ કરવો છે, ઘડીક આયર્નનું કામ કરવું છે, ઘડીક કેમિકલનું કામ કરવું છે, ઘડીક આ ઇન્ડસ્ટ્રીમાં જવું છે, એમ નહીં. ફોકસ ઓન વર્ક. તમારો દ્રષ્ટિકોણ કેવો છે એના પર આખો આ મુદ્દો છે. દાખલા તરીકે હું જ્યારે રિયલ એસ્ટેટની અંદર મેં વિચાર્યું તો આજ દિન સુધી મને ઘણા મિત્રોએ કીધું કે રિયલ એસ્ટેટની સાથે ઘણી એવી બ્રાન્ચો છે કે જે તમે સરસ બિઝનેસ એક લેવલ પછી કરી શકો, પણ મેં એક કંઈ બ્રાન્ચ ઉપર ફોકસ કર્યું જ નથી. મેં કે મારું સર્જન ઈશ્વરે માત્ર આ કામ માટે જ કર્યું છે, મારે બીજો કોઈ બાબતને ધ્યાન પર નથી લેવી આજના લેવલે. આવતીકાલે શું થાય એ મને ખ્યાલ નથી. એટલે મુદ્દો તમારા સવાલ છે એમાં દ્રષ્ટિકોણ મેન છે. તમારો જેવો દ્રષ્ટિકોણ છે એ પ્રકારે તમે ક્રિયા કરી શકો છો. ચેલેન્જીસને ઓવરકમ કરવા માટે ઇકોનોમી અને ઇકોનોમિસ્ટ આ બંને પાસા છે એને કેવી રીતે કનેક્ટ કરી શકાય? આપણે ત્યાં ગામડાઓની અંદર પહેલાં ખળા હતા અને એમાં પેલા બાજરીના ડુંડા હોય એને રાખવામાં આવે અને પછી એના પર ચાલે અથવા તો ટ્રેક્ટરથી ચલાવે અને પછી એને દાણા એમાંથી દૂર કરવાના હોય. એટલે મારા દાદા શું કરતા કે પેલી પછી જે બાજુ પવન હોય ને એ બાજુ ઘોડી માંડે અને પછી એમાંથી ઉપર જઈને વાવલે, સૌરાષ્ટ્રની ભાષામાં કહું તો, એટલે એ ભકું દૂર થઈ જાય અને દાણા હોય એ નીચે પડે. એમાં આપનો સવાલ છે ને એ જે દિશાનો પવન હોય ને એ દિશામાં તમારે સ્ટેન્ડ લગાડવું પડે તો તમે એ દિશામાં યોગ્ય જઈ શકો. અત્યારે સપોઝ સરકાર છે તો સ્વદેશીના મુદ્દાને કેન્દ્ર સ્થાને મૂક્યું છે. હવે દાખલા તરીકે હું વિદેશી વસ્તુઓનું બાય પ્રોડક્શન કરું અને એનું ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીને બીજા દેશમાં મોકલું ને આ તે, એમ નહીં. એટલે જે અર્થતંત્રની વાત જે છે ને એ કઈ દિશામાં ચાલી રહ્યું છે એ દિશામાં દરેક એના વમળો હોય. એવું ના હોય કે અત્યારે આ જ ચાલે એમ. અત્યારે સપોઝ યુદ્ધની પરિસ્થિતિ છે વિશ્વની અંદર એમ, તો એ પ્રમાણે તમારે કેન્દ્ર સ્થાને બાબત મૂકીને ધંધો વ્યવસાય કરવો જોઈએ. આ યુવાઓમાં ખાસ હોવું જોઈએ. એટલે દ્રષ્ટિકોણની સાથે સાથે તમે કઈ દિશા છે એ પણ પકડવી પડે તો તમે એ મુદ્દાને સાર્થક કરી શકો. જે દિશામાં પવન હોય એ દિશામાં વાવલવું, ઊંધું ના કરાય, નહીં તો જે છૂટું પાડવાનું છે એ બગડે, ભેગું થઈ જાય. એટલે આવા કોઠા હાઉસથી દેશી જે ઉદાહરણો તમે જે જોયું હોય ને એમાંથી શીખ્યા હોય એવી કઈ વસ્તુઓ યાદ આવે સંજયભાઈ કામ કરતી વખતે? આમ જોવા જઈએ ને તો અત્યારે આપણે થોડા માસ્ટર ડિગ્રી ભણેલા, એટલે જે કોઠાસૂઝવાળા કામો જે ગામડાઓની અંદર જે શીખ્યા છે ને એને આપણે જનરલી પહેલાં ઇરેઝર કરીએ કે ભાઈ આપણે નવું કંઈક કરીએ. હા, આપણું ભૂલવા, આપણું પેલું ભરવા માટે ગમે તે ક્રિયા કરી છે ગામડાની અંદર. એ પછી ટ્રાન્સપોર્ટની વાત હોય, ટ્રેક્ટરમાં બેઠા હોઈએ, ગાડાની અંદર બેઠા હોઈએ કે ત્યાં એ જે તે જમાનામાં પહેલાં કોર્ડલેસ ફોન હતા અને 40 ફૂટ થાંભલા પર ચડવાનું, વાતો કરવાની, આ બધી બાબત હતી. હવે તો એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ. પણ મુદ્દો એ આવીને ઊભો રહે છે કે એ જમાનાની અંદર એવી સગવડ હતી તો જીવન જીવતા હતા. અત્યારે હાઈટેક થઈ ગયું છે, જીવન જીવવાની વાત ચાલે છે, પણ એની અંદર સૌથી મોટું કેન્દ્ર સ્થાને બાબત છે આત્મસંતોષ. કે તમે કઈ પ્રવૃત્તિ અથવા તો કઈ ચીજ વસ્તુની સેવાને વાપર્યા પછી તમને શું પ્રાપ્ત થયું, તો કે આત્મસંતોષ. તો ત્યાં જે આત્મસંતોષ થતો હતો એ વસ્તુ આજે હાઈફાઈ જીવનમાંય નથી. એ બધા સ્વીકારે જ છે પણ કોઈ કહેવા માટે રાજી નથી. આજે દાખલા તરીકે સ્ત્રીઓના મેક્સિમમ રોગો જુઓ તો એમને કમરના પ્રશ્નો છે, પગના પ્રશ્નો છે, હેલ્થના પ્રશ્નો છે. એનું કારણ શું છે કે આ મારા મધર ફાધર છે એ 24 કલાકમાંથી 16 કલાક શ્રમ કરતા હતા. આ મારા વાઈફ છે તો એને કચરા પોતાથી માંડીને બધી હોસ્પિટાલિટીવાળા માણસો છે, એટલે એમનો શ્રમ નથી થતો. અને વાત આપણે શું કરીએ છીએ કઈ વસ્તુ શ્રેષ્ઠ હતી, તો શ્રેષ્ઠ તો ગામડાની હતી. વળી પાછું એ કહીએ તો એને આજના જીવન સાથે કોન્ટ્રાડિક્ટરી છે. એટલે વસ્તુ વળીને તો પાછું ગામડું જ શ્રેષ્ઠ થાય છે. કઈ વસ્તુ મિસ કરો કૃષ્ણગઢની? લગભગ રમત બધી. ત્યાં અમે જે કઈ રમાતી પહેલાં તો જો પહેલાં મોઈ દાંડિયા રમતા હતા, ખીલી ખૂતામણી રમતા હતા, ક્રિકેટ રમતા હતા, દોડ પકડ રમતા હતા, કબડ્ડી રમતા હતા, ડબલું રમતા હતા, થપ્પો રમતા હતા. એનાથી શું થતું હતું, શરીરના અવયવો મજબૂત થતા હતા. હવે અત્યારે મારો છોકરો 4 ફૂટના પેલા શું કહેવાય કે ઓટલા પરથી કૂદકો મારે તો એની મમ્મી દોડે છે, પડીશ તો ભાંગી જશે. અમે 20 ફૂટના ઉપરથી નીચે આવતા હતા, અમને કશું નહોતું થતું, આમ કરી કરીને નીકળી જતા હતા. એટલે એક ડર હતો.
અહીંયા ડર આવી ગયો છે, ત્યાં કંઈ ડર નહોતો. એટલે ત્યાંની જે ક્રિયાઓમાં જે મજા હતી ને એ ક્રિયા પૈકીને એક પણ ક્રિયા નથી થતી. હવે આના વિશે જો વર્ણન કરવા જઈએ તો કલાકોના કલાકો થાય કે ભાઈ એ ગ્રામીણ જીવન તો જીવન. એમાં શું હતું કે એ રમતોની અંદર એક્સરસાઇઝ હતી, એ રમતોની અંદર કંઈક ને કંઈક આપણને આઈક્યુ લેવલ ઇમ્પ્રૂવ થાય એ બધી બાબતો હતી. જોડે સપોઝ આપણે પેલી નારગોલ મારતા હતા, પેલા 7ની આવે સ્ટેપ મારીને પાડીને દોડવાનું, પછી આપણે બીજો સૈનિક હોય એ આવીને પૂરું કરી દે, ત્યાં સુધીમાં જો બોલ કોકને અડાડી દે તો આપણી ટીમ હારી ગઈ કહેવાય. જો આપણી ટીમનો કોઈ સભ્ય નારગોલ પૂરી કરી દે તો એ આપણી ટીમ જીતી ગઈ કહેવાય. તો જો એમાં આઈક્યુ બી આવી ગયો છે, ઓછા સમયમાં કામ કરવું એનું નોલેજ આવી ગયું છે, સામેવાળા વ્યક્તિથી આપણે સામનો કરવાનો છે, એ આપણને ક્યાંય ટચ ના કરી જવું જોઈએ, એ બી વસ્તુ. અલ્ટિમેટલી આ બધા બિઝનેસના જ સમીકરણો છે, એટલે તો આપણને બાય બોર્ન કરવામાં આવ્યા છે. આજના બાળકોમાં એ વસ્તુ કેમ જોવા નથી મળતી? રમતો જ જતી. એને બિઝનેસ સાથે કેવી રીતે રિલેટ કરો તમે? જો એક તો ઓછા સમયમાં આ કામ કરવાનું, એટલે ડેડલાઇન મુદ્દો આવી ગયો. આપણને કોઈ ટચ ના કરી જવો જોઈએ, આપણો પ્રતિસ્પર્ધી હોય એ આપણાથી છેટો રહેવો જોઈએ, કોમ્પિટિશન. હા, ત્રીજી સૌથી અહમ વાત છે કે જે હરીફાઈની અંદર તમારે ઊભું રહેવું હોય તો લાપરવાહી જરાય નહીં ચાલે. તમારે પેલો વ્યક્તિ આપણો જે ભાઈ જે છે એ 1 2 3 4 5 7 સ્ટેપ બનાવે છે, એ પહેલાં આપણો ભાગીદાર છે, એ બીજાને કવર કરે છે કે ભાઈ એ બોલ એને અડી ના જવો જોઈએ. એટલે કહેવાનો જૂથ બળનો વિષય આવે છે, ગ્રુપની ક્વોલિટી શું કહેવાય એ વસ્તુ આવે છે, ઓછા સમયમાંથી તમારે બહાર આવી જવું એ બધી બાબતો આવે છે. જેમ કે કબડ્ડીની રમત છે તો કબડ્ડીની રમતમાં શું છે કે ભાઈ આપણને કોઈ ટચ ના કરી જવો જોઈએ. મૂળ મુદ્દો એ છે, એની 7 જણા ઉપર જ છે. જો ટચ કરી જાય તો આપણે હાથીને ભેગા થઈને એને પકડી લેવાનું. ફૂટબોલની રમત ગામડામાં અમે રમતા ને તો એમાંથી અમારા એક ગુરુ હતા ને અમને શીખવતા કે ફૂટબોલની રમત એવી છે કે એમાં એક બાજુ બોલ જતો હોય ને ત્યારે એ ટીમનો માણસ દોડતો હોય ને હરીફે આપણી હારે દોડતો હોય, એટલે બેયને દોડવાનું છે. એમ કહેવાનો અર્થ એ છે એમ કે એમાંથી શું પ્રેરણા લેવી છે તો દરેક વ્યક્તિના પોતાના આઈક્યુ લેવલની વાત છે. બહુ સારી રીતે તમે ગામડું યાદ કરાવ્યું સંજયભાઈ, અને પાછું એને તમે બિઝનેસ સાથે કનેક્ટ કર્યો કે જે રમત રમતા હતા એ બિઝનેસમાં કેવી રીતે તમને કામમાં આવી છે. હવે બિઝનેસને ને ઇકોનોમીને બધાને સાઈડમાં મૂકીને ગામડું યાદ કરાવ્યું છે ને એટલે મારે પૂછવું છે કે જે વસ્તુઓ અમે કરતા અપડાઉન ક્યારેક કરવાનું થાય તો બસ આવે ને એટલે બારણેથી નહીં ચડો ને બારીએ જ ચડો ને આવું તમે કરેલું? હવે એમાં કેવું છે કે એ તમે એને હસી મજાકમાં લો છો, એટલે કે જે રિયલ વસ્તુ છે. કેમ કે બસની અંદર કેપેસિટી 60-70 જણાની હોય. મેં તો 5 વર્ષ આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે અને 150 હોય માણસો જવાવાળા. હા, તમે તો બારીની વાત કરી, પણ અમે પહેલાં જ ઉપર બેસવાનું જ પસંદ કરતા, કારણ કે અંદર જ જગ્યા જ નથી તો કેવી રીતે. એટલે અમે બસ આવે ને એટલે પહેલાં તો પાછળની સીડી ઉપરથી એવું ઉપર જવાની કોશિશ કરતા. અને એમાંથી ને જ એક આંદોલનનો સૂર મારા જીવનમાં આવ્યો કે આ થોડું જીવન છે. કાલ સવારે ઉપરથી કંઈક અડી ગયું તો પછી ઘણી વખત બારી, કારણ કે ઉપરથી પેલા વચ્ચેના દરવાજેથી ચડવા જઈએ ને તો સીટ મળે ના મળે, એટલે પાછળથી ઓલા નાના એટલે જમ્પ મારીને પેલું ગામડાઓની રમતો રમતા હોય એટલે નાના એવા હોય તો બારીમાંથી જનરલી જતા રહીએ. પછી ખબર પડી કે નહીં, પછી અમે તો બહુ આંદોલનો કર્યા. 13 વર્ષની ઉંમરે બાળકને આંદોલન કરવાની પ્રેરણા કોઈ આપી હોય ને તો આ બારી અને બસે આપી છે. અને પછી એ 5 વર્ષ બહુ જંજુમાં, અને શિક્ષકો, પોલીસ પ્રશાસન બધાએ બહુ જ હેલ્પ કરી અને અમે વિદ્યાર્થીઓની રેગ્યુલર બસો ગામડા સુધી પહોંચાડી અને એમાંથી એક લીડરશિપ શીખ્યો. અને એ લીડરશિપ આજે મને બિઝનેસની અંદર બહુ લાંબા સમય સુધી કામ આવી છે.